नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 265 કળશ સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે 266માં કળશથી શરૂઆત કરીએ છીએ. સમયસારની અંદર પરિશિષ્ટમાં આચાર્ય ભગવાને 2 વાત કહેવા ધારી હતી. એમાંની પહેલી વાત પૂરી થઈ, એટલે કે જ્ઞાન માત્ર વસ્તુ કહેતા એકાંત થઈ જતો નથી, અને એ વાતને શ્રાદ્ધવાદ દ્વારા સમજાવી કે શ્રાદ્ધવાદ દ્વારા વસ્તુ સ્વરૂપને ગ્રહણ કરવાથી જ્ઞાન માત્ર વસ્તુ સ્વરૂપ કહીએ તો પણ એકાંત થતો નથી. અને એમાં 47 શક્તિની વાત પણ સાથે આવી ગઈ, અને 14 કાવ્ય દ્વારા એ વાતને સ્પષ્ટ કરી. એટલે એ પછીથી 264 અને 265ની અંદર એની સમાલોચના કરી. 265માં શ્રાદ્ધવાદ દ્વારા જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એ ફળ વિશે વાત કરી, અને એ પછીથી હવે અહીંયા 265 કળશનો ભાવાર્થ પૂરો થયો. ત્યાર પછીથી અહીંયા કહે છે કે આ રીતે શ્રાદ્ધવાદ વિશે કહીને હવે આચાર્ય દેવ ઉપાય ઉપે ભાવ વિશે થોડું કહે છે. હવે આનો એટલે કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુનો ઉપાય ઉપે ભાવ વિચારવામાં આવે છે. જ્ઞાન માત્ર વસ્તુ તો કઈ, હવે એનો ઉપાય ઉપે ભાવ વિચારવામાં આવે છે. ઉપાય ઉપે ભાવ એટલે ઉપે એટલે પામવા યોગ્ય, અને ઉપાય એટલે પામવા યોગ્ય જેનાથી પમાય તે, એટલે કે એ સાધક. પેલું ઉપે એટલે સાધ્ય. આત્માનું શુદ્ધ સર્વ કર્મ રહિત સ્વરૂપ અથવા મોક્ષ તે ઉપેય છે, અને મોક્ષ માર્ગ તે ઉપાય છે. તો કહે છે અહીંયા કે આત્મવસ્તુ જ્ઞાન માત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બંને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે. આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય ઉપેભાવ ઉપાય ઉપેયપણું છે જ, કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બંને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે, અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. સિદ્ધ રૂપ છે એટલે કે પોતાને જે સિદ્ધ કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એ ઉપેય છે. માટે અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતા સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો તે પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું તથા પરમ પ્રકર્ષની પદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય, તેનાથી પ્રજ્વલિત દેદીપ્યમાન થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ તે પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાન માત્ર ઉપાય ઉપે ભાવ સાધે છે.
શુદ્ધ સ્વરૂપની પણ વાત કરી અને પોતાને અત્યારે વર્તમાનમાં મલિનતા છે, મલિનતા સહિત અનાદિનો છે અને હવે એ આગળ વધી અને પોતે એ શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે. તો એ વાત લીધી પહેલા અને પછી શુદ્ધ સ્વરૂપ, તો એ બંને ક્યાં છે? તો કે બંને જ્ઞાન માત્રમાં જ છે. જે અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ તે પણ વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાન માત્ર ઉપાય ઉપે ભાવ સાધે છે. ભાવાર્થ આમ છે કે આ આત્મા અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને લીધે સંસારમાં ભમે છે. તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે. પહેલા તો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિની પરંપરા એટલે પોતે એવો નિર્ણય કરે છે, તત્વનો નિર્ણય કરે છે અને પછી કે છે કે એનાથી આગળ વધે અનુક્રમે સ્વરૂપનો અનુભવ કરે ત્યારથી એને ચોથું ગુણસ્થાન આવ્યું તો ત્યારથી એ મોક્ષ માર્ગમાં છે. તો કે છે કે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે. કારણ કે જ્ઞાનમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શરૂઆતથી માંડી સ્વરૂપ અનુભવની વૃદ્ધિ કરતા કરતા જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે. એટલે પૂર્ણ દશા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ સાધક રૂપે પરિણમી રહ્યો છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત સાક્ષાત મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે. કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવ ભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે બંને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મ વસ્તુને ઉપાય ઉપેયપણું સાધે છે. આગળ કહે છે કે આ રીતે બંનેમાં એટલે કે ઉપાયમાં તેમજ ઉપેયમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે. અન્ય નહીં તેવું અનન્યપણું છે. જ્ઞાન માત્રનું અનન્યપણું છે અર્થાત અન્યપણું નથી. માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું જ્ઞાન માત્ર આત્મ વસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ કે જેઓ પોતાથી જ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની અનેક ધર્મની મૂર્તિઓ છે. તેઓ સાધક ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટી રૂપ અંતિમતા, કોટી રૂપ એટલે કોટી એટલે અંતિમતા, ઉત્કૃષ્ટતા, ઊંચામાં ઊંચું બિંદુ, એની કોટી રૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. એટલે પોતે જે એનું ભાજન થાય છે એનું પાત્ર થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાત ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાન માત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા એવી ખોટી શ્રદ્ધા કરતા થકા જાણતા થકા અને આચરતા થકા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા જ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા ઉપાય ઉપેય ભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે. આ ઉપોદ્ઘાત કર્યા પછી આ સમજ આપ્યા પછીથી હવે આપણે 266 કળશ લઈએ છીએ. એ કળશ હવે કહેવામાં આવ્યો છે તો એના શ્લોકાર્થમાં અહીંયા કહે છે
એના ઉપદ્ઘાત તરીકે કે હવે આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે એટલે આ જે વાત આવી એ હવે કળશની અંદર આવવાની છે એમ ઉપોદ્ઘાત કર્યો. તો કે શ્લોકાર્થમાં કહે છે કે જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો અર્થાત જ્ઞાન માત્ર જે પોતાનો ભાવ તેમય નિશ્ચળ ભૂમિકાનો તેમાંથી ચલિત ન થાય એવી ભૂમિકાનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. પરંતુ જેઓ મૂઢ મોહી અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે તેઓ આ ભૂમિકાને નહીં પામીને સંસારમાં પરિભ્રમણ કરે છે. અને 266ના ભાવાર્થમાં પંડિતજી કહે છે, જયચંદજી છાબડા કહે છે કે જે ભવ્ય પુરુષો ગુરુના ઉપદેશથી અથવા સ્વયંમેવ કાળ લબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને જ્ઞાન માત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે તેનો આશ્રય કરે છે તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે. કોણ સાધક થાય છે અને સાચો સાધક કોને કહેવાય? તો કે જે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જ્ઞાન માત્ર એવું પોતાનું સ્વરૂપ છે એવો સ્વીકાર કરી અને એવા પોતાના સ્વરૂપનો આશ્રય કરી અને એ સાધક થાય છે તો એ સાચો સાધક છે અને એ આગળ વધી અને સિદ્ધ થાય છે. પરંતુ જેઓ જ્ઞાન માત્ર એવા પોતાને પામતા નથી તેઓ સંસારમાં રખડે છે. જેઓ પોતાને જ્ઞાન માત્ર માનતા જ નથી, શ્રદ્ધા નથી, એવો પુરુષાર્થ કરતા નથી એ સંસારમાં ભમે છે. આ 266મો કળશ છે. કળશ અમૃતની અંદર 266માં કળશનો ખંડાન્વય સહિત અર્થ કરતા પંડિત રાજમલજી કહે છે કે એવા છે જે જીવો તે સકળ કર્મ કલંકથી રહિત મોક્ષ પદને પામે છે. કેવા થઈને અહીંયા જે શરૂઆત કરી છે ને એ અગાઉના કળશના અનુસંધાનમાં શરૂઆત કરી છે એટલે એવી રીતે લીધું છે કે એ એવા છે જે જીવો એમ. તો કેવા છે, કેવા થઈને સકળ કર્મ કલંકથી રહિત મોક્ષ પદને પામે છે. તો કેવા થઈને એને પામે છે? તો કે શુદ્ધ જીવના અનુભવ ગર્ભિત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ કારણ રત્નત્રય તે રૂપ પરિણમ્યો છે આત્મા. એવા થઈને જેનો આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એવા કારણ રત્નત્રય રૂપ પરિણમ્યો છે તો એવા થઈને શુદ્ધ જીવના અનુભવ ગર્ભિત આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર છે તો એ એવા થઈને પરિણમ્યા છે. ફરી કેવા છે તે કે જે કોઈ ચેતના છે સર્વસ્વ જેનું એવો જીવદ્રવ્યનો અનુભવ. જે કોઈ ચેતના છે સર્વસ્વ જેનું, ચેતના સર્વસ્વ છે એવો જીવદ્રવ્યનો અનુભવ જેને છે તે, એટલે કે તે મય અર્થાત જેમાં કોઈ વિકલ્પ નથી એવી મોક્ષના કારણભૂત અવસ્થાને પ્રાપ્ત થાય છે. એકાગ્રપણે તે ભૂમિ રૂપ પરિણમે છે. અને કેવી છે ભૂમિ? તો કે છે કે નિર્દ્વંદ્વ રૂપ સુખ ગર્ભિત છે. કેવા છે તે જીવો? તો અનંત કાળ ભમતા કાળ લબ્ધિ પામીને મટ્યો છે મિથ્યા સ્વરૂપ વિભાવ પરિણામ જેમનો એવા છે. ભાવાર્થ આમ છે કે આવા જીવો મોક્ષના સાધક થાય છે. કહેલા અર્થને દ્રઢ કરે છે કે જીવ વસ્તુનો અનુભવ જેમને નથી એવા જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો છે તે શુદ્ધ જીવ સ્વરૂપના અનુભવ રૂપ અવસ્થાને પામ્યા વિના ચતુર્ગતિ સંસારમાં ભટકે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને એમાં એકાગ્રતા રૂપ મોક્ષ માર્ગ છે, એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ ધર્મ હોતો નથી, એવું સ્પષ્ટ આપણને આમાં ખ્યાલ આવે છે. બંને પંડિતજીએ એ જ વાત મુખ્યપણે કહી છે. આચાર્ય ભગવાનનો એ જ આશય છે
અને હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે જોઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો. અહીંયા પાનો નંબર 444 ઉપર કળશ 266 પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને એનો વિસ્તાર કરી અને સમજાવે છે. ये ज्ञान मात्र निज भाव मय्यकंपा भूमि श्रयन्ति कथमपनीत मोहा ते साधकत्वम् अधिगम्य भवन्ति सीधा मुण्डातु અમુપલબ્ધ પરિભ્રમંતી. બે હવળી હવળી વાત. અહીં તો મોઢાની આમ નાખ્યું ભાઈ. ઓલા કે સાધક એટલે 13મું 14મું, સાધ એટલે સિદ્ધ. આજે લખાણાયું પ્રણાળમનું આ સાધક ઓલું આવે છે કયું વ્યવહાર કરીને નિત્યમાં જાય છે. હવે છે ને ગજમાં વ્યવહાર સમુદ્ર સંગ્રામ ને નિષ્કંઠ. એ તો એક વિકલ્પની વાત કરી. એટલે 12માં સુધી વ્યવહાર ને 13માં સુધી 13 ને 14 સાધક ને સિદ્ધ છે તે સાધ. આ અલૌકિક રાજ તમને કહું છું. એમને સમજાવવા આવતા હતા પણ એમ આવ્યા નહીં. હા હા, હરે ભગવાન. પામે પણ એને પણ કોઈ પાછું ના પાડનાર નથી કે આમાં લખે છે હું પણ તું કે સાધક છે 13મું 14મું સાધક. અહીં તો સાધક ચોથે ગુણતાથી શરૂ છે. સમજાણું કાંઈ? અને સાધ એ 13મું ને સિદ્ધ એ સાધ છે. કેવલ જ્ઞાન આત્માની દશા તે સાધ છે, મોક્ષ છે. અને સાધક ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી અંતરાત્માથી સાધક પણ પ્રણમે છે. એ શું સાધક ને સાધેની વ્યાખ્યા કરશો? આ તો કોલસો છે ને. તે સીધા ભવંતી ऐसे हैं જે જીવ તે એટલે એવા છે જે जीव सकल कर्म कलंक से रहित मोक्ष पद को प्राप्त होते हैं. सिद्धा भवंती. ते कैसे होकर? ते सिद्धा भवंती. તે જીવો આત્માના આનંદની શુદ્ધતાની પૂર્ણ દિશાને પ્રાપ્ત થાય છે. કોણ? कैसे होकर? કઈ રીતે થઈને? તે જીવ આત્માની પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થાય છે શું થઈને? સાધકત્વ અધિગમ્ય. શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત કારણ રત્નત્રય આ ઉસરું પરિણમાય આત્મા એસા હોકાર. શું કીધું? ભગવાન આત્મા એમાં અનંત 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 બે સદગુણો શુદ્ધ સ્વરૂપનું ધામ બ્રહ્મ ભગવાન. એની પૂર્ણ શુદ્ધતા અવસ્થામાં પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ જ્ઞાન આનંદની દશા, એનું નામ સાધ્ય, એનું નામ સિદ્ધ. એ સિદ્ધ કેવા થઈને થાય? કેવા હોઈને થાય? શું કરીને થાય? કે સાધકતમ અધિગમ્ય. એ સાધક પણ અંગીકાર કરીને એવા મોક્ષની પર્યાયના સાધને કેમ પ્રાપ્ત થાય? કે સાધક પણ અંગીકાર કરીને.
સાધકપણું અંગીકાર કરીને એટલે શું કે શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત દેખો ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એનો અનુભવ શુદ્ધ સ્વભાવ એનો અનુભવ એ અનુભવ ગર્ભિત એટલે ત્રણેય એમાં અનુભવમાં સાથે છે સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ જ્ઞાનો નંદ એનો અનુભવ શુદ્ધ જીવનો અનુભવ એમ કીધું ને શુદ્ધ જીવ પૂર્ણ વસ્તુ ભગવાન આત્મા એનો અનુભવ એને અનુસરીને નિર્મળ આનંદના અનુભવ પણ પ્રણમતો એવા અનુભવ ગર્ભિત સન્ન જ્ઞાન દર્શન કારણ રત્નત્રય શું કહ્યું આ કે ઓલા વ્યવહાર રત્નત્રય શુભોપયોગ ને વિકલ્પ છે એ નહીં એમ સિદ્ધ કરવા ભાઈ સમજાણું કાંઈ કે છે કે ભગવાન આત્મા પોતાના મોક્ષ રૂપી નિર્મળ શુદ્ધ પર્યાયને તે જીવ પ્રાપ્ત કરે છે કે જે સાધકપણાને અંગીકાર કરે છે સાધકપણાને અંગીકાર કરે છે એટલે શું ભગવાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શુદ્ધ સ્વરૂપની તીર્થતા એ ત્રણેયને અનુભવ ગર્ભિતમાં ત્રણેય રત્ન નાખ્યા કોઈ એમ રત્નત્રય કે શુભ ઉપયોગ ને વિકલ્પ પણ ત્રણ રત્ન છે એ સાધકપણે થાય છે એનો નિષેધ કરવા આ વાત સમજાવી સમજાણું કાંઈ વ્યવહાર સાધક છે ને નિશ્ચય કેવળ જ્ઞાન શુદ્ધ ઉપયોગ તે સાધ છે એ તો સાધન કીધું આ તો વ્યવહાર સાધના નિશ્ચય સાધન કેવડી એ છે સાધને કેમ પમાય છે સાધકપણું અંગીકાર કરવાથી સાધકપણું અંગીકાર કરવાથી એની વ્યાખ્યા શું કે ભગવાન નિર્મળાનંદ પ્રભુ એનો અનુભવ એ શુદ્ધનો અનુભવ રત્ન ચિંતામણી અને અનુભવ હે રસકું એ અનુભવ માર્ગ મોક્ષનો અને અનુભવ મોક્ષ સ્વરૂપ આ બે એમ કહેવા માંગે કાંઈ મોક્ષ સ્વરૂપ જે છે પૂરણ અહીં તો મોક્ષ માર્ગ ને મોક્ષ સ્વરૂપ કહ્યું પણ પૂર્ણ અનુભવ એ મોક્ષ છે અહીંયા આત્માના અનુભવની શરૂઆત આનંદની શરૂઆત દર્શન જ્ઞાન ચારિત્ર ગર્ભિત અંદરમાં રહેલા શુદ્ધ અનુભવ એ મોક્ષની પર્યાયનું સાધકપણું છે એ ઉપાય છે વચમાં એ સુવિકલ્પો આદિ વ્યવહાર રત્નત્રય આદિ એ ઉપાય નથી એ સાધક નથી છતાં વ્યવહાર રત્નત્રય સાધક નિશ્ચય રત્નત્રય સાધ જે કહેવામાં આવ્યું એ તો એની જોડે આવું નિમિત્ત હોય છે એમ ગણીને જે સાધક નથી તેને સાધક કહેવું એનું નામ વ્યવહાર નહીંનું લક્ષણ છે સમજાણું કાંઈ કે છે ભગવાન આત્મા પોતાનો શાંત રસ સ્વભાવ એનો અનુભવ ભાવ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ શુદ્ધ અનુભવ ગર્ભિત છે એમાં ત્રણેય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોઈ અનુભવથી કોઈ જુદી ચીજ નથી સમજાણું કાંઈ હે આ
કીધું ને અનુભવની વ્યાખ્યા હું કરી છે. શુદ્ધ સ્વરૂપ એને અનુસરીને શાંત આનંદ અણાકુળ પરણતિ અરાગી પરણતિ પરણમો એનું નામ શુદ્ધ અનુભવ. એમાં ગર્ભિત પેટામાં પીડ્યા છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. હા હા સમજાણું કાંઈ? આ અનુભવ વિકારનો, એ વિકારનો અનુભવમાં મિથ્યાત અવર્ત ને પ્રમાદ ને કસાય પડ્યા છે. મિથ્યાત અજ્ઞાન ને કસાય પડ્યા છે ત્યાં. સમજાય છે કાંઈ? વિકારનો અનુભવ અહીં શુદ્ધ ની સામે પ્રશ્ન ઉઠ્યો મગજમાં. એ અશુદ્ધપણાના વિકારનો અનુભવ, એ વિકાર તે હું એવો મિથ્યાદ ભાવનો અનુભવ, અને એનું જ્ઞાન, એનું જ્ઞેય કરીને જ્ઞાન અજ્ઞાનનો અનુભવ, અને એમાં ઠરમો એ રાગદ્વેષનો અનુભવ. એ સંસારના સાધનું સાધકપણું. હા હા સમજાય છે કે નહીં બધું? હા બધા આત્મા હોય એને સમજાય એ વાત છે. હા 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 સંસાર ક્યાં છે કેમ છે એની ખબર નથી. સમજાણું કાંઈ? સંસાર એટલે ભગવાન અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા, એમાંથી સંસરણમિતિ સંસાર, એમાંથી ખસીને વિકારમાં ટકવું એનું નામ સંસાર. સંસાર પ્રવચન સંસાર એટલે સંસ્કરણ ક્રિયા સંસાર પાઠ આવે છે પ્રવચન સારમાં. સમજાણું કાંઈ? સંસાર એટલે સંસાર કોઈ કર્મમાં નથી રહેતો, સંસાર બાયડી છોકરામાં નથી રહેતો, જીવનો સંસાર ક્યાંય બહારમાં રહેતો નથી. ભગવાન અનંત ગુણનો પિંડ ચૈતન ધામ ભગવાન, એમાંથી ખસીને એ પુણ્ય પાપ ને વિકારમાં એકત્વ થઈને રહેવું, એનું નામ સંસાર કહેવામાં આવે. એ મિથ્યાત ભાવ ને રાગદ્વેષની એકતા, એનું નામ સંસાર. એ સંસારનો અનુભવ છે. આ સંસારના ડાયાની એની આ વાત નથી હો. આ સંસારનો બહુ ડાયો છે. આ કહેવાય ભાઈ, આ બધા ફૂલચંદભાઈ ના બધા કહેવાય ને, વિશ્વાસ માણસ કહેવાય ને બધા. કાંતિભાઈ ને લગાવો ભાઈ, કોક કઈ છે તો ઘણું ક્યાં આ તો કોઈ પણ ક્યાં, આ તો દાખલાની વાત છે. એ ક્યાં છે મણિભાઈ? સંસારના ડાયા નથી નહોતા કહેવાતા? ઈ ક્યાં મેં વાત કરી છે? આ તો વાત છે કે ભાઈ સંસાર એટલે શું? સંસાર ક્યાં રહે છે? સંસાર એટલે આત્મામાં અનંત ગુણના ધામથી જેને નજરને ખસેડી છે, અનંત ગુણના ધામના હોવાપણાની નજર જેને ખસેડી છે, અને જેને પુણ્યને પાપના વિકલ્પમાં એકત્વ છું, એવડો છું એવી દ્રષ્ટિ ત્યાં થતી છે. ખરેખર તો મિથ્યાથી સંસાર છે. સમજાણું કાંઈ? એ મિથ્યાથી એટલે આ કે પુણ્ય પાપના વિભાગ પરિણમનનું તત્વ તે હું છું, આ એની એકત્વ બુદ્ધિ તે મિથ્યાત ને તે સંસાર. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ છે,
એમ અંદરમાં સ્વભાવની પર્યાયથી અંતરમાં એકત્વ થવું, એનું નામ સમ્યક દર્શન, એનું નામ મોક્ષ. એક ન્યાય, એનું નામ મોક્ષ. સમજાણું કાંઈ? ભૂલમાં નથી, જોરદાર પોતે કરે છે. પરમાં હતું કે નહીં, પણ એ તો ના પાડી નહીં. સંસાર પરમાં નથી. મોક્ષ સ્વરૂપ એવો ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ જ છે અત્યારે. આ પર્યાય નો મોક્ષ ની વાત હાલે છે. આ તો મોક્ષ સ્વરૂપ છે ધ્રુવ આત્મા. કારણ કે મુક્ત છે ને, રાગ દ્વેષ કર્મ થી મુક્ત સ્વરૂપ થી આત્મા છે. સમજાણું કાંઈ? આત્મા એટલે કે જળ કર્મ શરીર અને પુણ્યપાપના વિકલ્પથી રહિત એવું તત્વ તેને આત્મા કહીએ. એ આત્મા તો વિકાર ને કર્મથી રહિત છે એટલે મુક્ત સ્વરૂપ જ છે. એ મુક્ત સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાનને રમણતા કરવી, એનું નામ પૂર્ણ મુક્તની પર્યાયનું કારણ છે. સમજાણું કાંઈ? એક 96,000 સ્ત્રીના વર્ણમાં પીડ્યા ચક્રવર્તીઓ, જેની નજરો નોંધાઈ ગઈ છે દ્રવ્યમાં. સમજાય છે કાંઈ? એ આમ દેખાય જાણે આમ 96,000 સ્ત્રી પલંગો આમ પુનના વૈભવો, પણ જેની નજરબંધી પડી છે દ્રવ્ય ઉપર. એ સમજાણું આમાં? એ નજર બાંધી છે દ્રવ્ય ઉપર, એને કોઈ લલચાવા તાકાત ત્રણકાવમાં છે. એ ભોગના કાળે રાગમાં પણ લલચાય ને પ્રેમ છે, જ્ઞાનીને છે નહીં. સમજાણું કાંઈ? અજ્ઞાની એકલો બેઠો હોય જંગલમાં, પણ આખા ચિદાનંદ નિધાનનો અનાદર કરી અને ફક્ત વિકલ્પના પુણ્યના ભાવનો જ આદર કરીને એકત્વ પીડ્યો છે. નજરું બાંધી છે મિથ્યાત્મા એને. હવે તારા રાગની મંદતા ગમે એટલી ક્રિયા કર લે, એ બધા અજ્ઞાન રૂપી પાડો તારી ક્રિયા ખાઈ જશે. સમજાણું કાંઈ? કે છે સાધકત્વ અધિગમની વ્યાખ્યા તો જુઓ. એ સીધા ભવંતી, તે જીવો સિદ્ધ સ્વરૂપે શક્તિ રૂપે છે, એ પર્યાય રૂપે સિદ્ધ તે થશે. સમજાણું કાંઈ? કે પર્યાયમાં સાધકત્વ અધિગમ્ય, જેણે ભગવાન શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ જ્ઞાનમાં લીધો છે અને શુદ્ધ સ્વભાવનો જેણે અનુસરીને અનુભવ કર્યો છે. સંસાર તો અહીંથી ખસીને વિકારનો અનુભવ હતો, આ સ્વભાવનો અનુભવ કર્યો છે. જ્ઞાન સ્વરૂપ છો, અતિન્દ્રિય આનંદનો કૂપો છો. એવી જ્યાં અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન એવો અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણમા છે. જો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કારણ રત્નત્રય, ઓલા કારણ છે ને શેના? મોક્ષના. એ અનુભવ ગર્ભિત સમ્યક દર્શન કારણ રત્ન ઉસરૂપ પરિણમો હોય આત્મા જેનો, જોયું? એના રૂપે થયો છે આત્મા જેનો, પરિણમો છે આત્મા જેનો, જેની દશામાં અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાયમાં પરિણમા છે. સમજાય છે કાંઈ? હા.
મારા મોટા ભણીને કે અરે ભગવાન પણ આ તો જો તું આઈ મહાસાગર શુભમાં તો હજી ક્રાય સંકિત માને છે શુભથી તો દવામાં ગુંઠાણું સુધી શુભ જાય અરે ભગવાન શું તું કે છો સારા સંયમ ને એ બધા નિદ્રાના કારણ છે અરે ભગવાન ભાઈ તને રાગ ને એ માનવો કઠણ પડે છે એ ભગવાન વિતરાગ સ્વભાવે ઉપાધિ કેમ માની શકે સમજાણું કાંઈ આ તો પહેલી નજરોના નિશાન છે સમજાણું કાંઈ નજરોના નિશાનમાં વિતરાગ ભાવ વર્તે છે નજરોના નિશાનમાં રાગ ન હોય જ્ઞાનીને હો સમજાણું કાંઈ આ તો વિતરાગ માર્ગ છે ભાઈ વિતરાગ માર્ગ છે રામ ભાઈ નથી તમારું તમારો ડોહા કેમ ને કાંક હું છું કાલ કહેતા મને યાદી ન યાદ પૂરી બાઈ ને લઈને યાદ આવે તમારો ડોહા હે રામ ભાઈ આ મારા કસાઈની મનતા કેવા રબારી ભરવાડ બાઈ જોમા નામની નાગની એનો દીકરો તો ગયો તો ઢોર કરાવવા દુકાળ પીડ્યો છે આગળ એકલો ગયો છે ત્યાં સર્પ કર્યો મરી ગયો આને કઈ ખબર આપતા વાર લાગે હવે ત્યાં એક માણસ એની જોડે તો નીકળ્યો હતો બા તમને ખબર આવી છે કે નહીં તમારો દીકરો મરી ગયો રામ ભાઈ ઈશ્વરની લીલા છે એક કસાયની મંદતાની પણ કેટલી અંદર ફરી ગયેલી છે લાગે મિથ્યા ભ્રાંતિ રહી છે હે રામ ભાઈ પણ હજી એલા હનાનું આવ્યું નથી કાગળ પગ્યો તમને કઈ હે અરે કાંઈ રામ ભાઈ વાણિયા ને મરે એક જાણ જયારે છોકરો આ મરી ગયો જાણે શું છે પણ એકનો દીકરી એમ કઈ વાત સાંભળી અર્જુન માસ્ટર પાસે સાંભળી કોઈ ઢોચારો કે મરી ગયો સમાચાર ન મળે બોલો હમણાં દેખો બા તમને ખબર પડી છે કે નહીં ભાઈ તમારો ત્યાં ગુજરી ગયો રામ ભાઈ રૂવું નહીં હું કકડત નહીં એ થવાનું હોય છે ભાઈ છે ને ભગવાનની લીલા છે ભગવાનની લીલા છે ઓહો એમાંય ધર્મીને તો કે છે કે ગમે તેવી પ્રતિકૂળતા હોય તો આત્મ રામ જેને યાદ આવે છે સમજાણું કાંઈ એ અનુકૂળતામાં આત્મ રામ ને પ્રતિકૂળતામાં આત્મ એ અનુકૂળ ને પ્રતિકૂળતામાં હું નથી સમજાણું કાંઈ એક જોને એક આ ગ્રસ્ત પણ અવસ્થા આવા ભરે છે એ આચારના હૃદય છે એવા હા રાજમલ સમજાણું પણ એ તો સંયક છે તો ગમે તે રીતે એને ઘેવડી જાણે એને આ દર્શનમાં યથાર્થમાં કઈ ફેર નથી સ્થિરતામાં ફેર છે ચારિત્રમાં ફેર છે એ વાત બધી છે બરાબર સમજાય છે કાંઈ કે છે અને એનું જ આધાર લઈને ભાઈ આ બનાસીદાસ ને સાધક એને જ લઈને દીધું સાધક ચોથે સાધક કીધું ચોથે થી 12મા સુધી શ્લોક મૂક્યો આમાં એ બધા ખોટા ઉઠાય હા પણ બધા નીકળ્યા પ્રણારામ ને અજીત કુમાર ને કીધું રૂબનું હતું ને તમે આમ થાય તેમ થાય બાપુ કઈ વાંધો નહીં ભાઈ હા 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 ભાઈ તને ચૈતનના ઘરની કેટલી કિંમત છે એ
નથી આવડતી બાપા. એ શુભ રાગની કિંમત કરવા જાય તો એ રતન નીકળશે, હીરા ખોટા, એ ખોટા નીકળશે, એ કામ નહીં આવે. હીરા નીકળશે ખોટા. શું કહેવાય સાહેબ? સુરતના કઈ છે ઇમિટેશન, નકલી નકલી નીકળશે, હીરા નીકળશે. શું છે ભગવાન ચૈતન્ય જો અહીં વળકોની સામે આવ્યા, રતન આવ્યું ને સામે જો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ, એની અંતરના અનુભવની દૃષ્ટિ, અનુભવમાં જ્ઞાન, અનુભવમાં સ્થિરતા, એ અનુભવ ગર્ભિત પેટામાં ત્રણ પડ્યા છે. એવો કારણ રત્નત્રય, આ કારણ રત્નત્રય એ મોક્ષની પર્યાયને આ મૂડીએ લેવાય, આવા રતનથી એ લેવાય. બાકી કાળા કોલસાથી નીલમણી મળતા છે. પુણ્ય પાપના પુણ્યના પરિણામથી મોક્ષ રતન મળતું હોય છે. આ સાચું રતન લૌકિકનું. કોલસા લઈને જાય, કોઈ કોથળા ભરીને એક રતન આપો તો મળતું છે. એ તો સગારા બે કરીને પાછા 10,000 લઈ જાય. ઘરે હું ધૂળ ના એક બે કરીને પછી 10,000 લાવો તો 50,000 કરી દઉં. જાઓ ગુમ શું કરે. અહીં તો કે છે કે બાપુ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચિદાનંદ સ્વભાવ, એનો અનુભવ જોઈએ ને. શુદ્ધ ભાષા અહીં છે, શુદ્ધ જીવનો અનુભવ. બોલો, શુદ્ધ નો અનુભવ તો અનાદિ મિથ્યા છે. શુભ રાગનો અનુભવ પણ એ અનાદિનો છે. એમાં નવું શું તે કર્યું સમજાણું કાંઈ? અરે સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર, એના ફરમાન શું છે એની ખબર ન મળે. અને એમ વિતરાગના દાસ છે, વિતરાગને માનનારા છે. બાપુ ક્યાંથી લાવ્યું ભાઈ? વિતરાગ ધર્મના રક્ષક છે, પ્રકૃતિયા છે. રાક્ષસના રક્ષક કે છે. ઉસું પરિણમાં હે આત્મા. જોયું, પર્યાય તન્મય થઈ ગઈ છે આત્મામાં. એમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ, તેનો અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં ગર્ભિત એવો જે અનુભવ એ રૂપે થયો છે, પરિણમો છે આત્મા. એ સાધકપણે થયો છે. સમજાય છે? એ કેવા કેસે હે વે, એ હવે કે છે જરી. એ શું છે સ્વરૂપ, એની વ્યાખ્યા કરી. આ 7 સાધક અધિકાર છે. સમયસાર કળશનો ત્રીજો કળશ આમાં અંગ તરીકે ગણ્યો છે. આમ છે પહેલો 7 સાધક. તે સિદ્ધા ભવંતી. ફરીને જો, ऐसे जो जीव वे सकल कर्म कलंक से रहित मोक्ष पद को प्राप्त होते हैं. તે જીવો મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. એટલી વ્યાખ્યા પેલી કરી. કેમ એ પછી કે છે કે કેવું થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. કે સાધકત્વ અધિગમ શુદ્ધ जीवનો अनुभव गर्भित है. सम्यक दर्शन ज्ञान चारिद्रान रत्नत्रय उसु परिणमय आत्मा ऐसा होकर અહીં ઉદય તુકાર શું કે છે? આ આત્માની પૂર્ણ મોક્ષ દશા એ સિદ્ધ દશા. પૂર્ણ આત્માની દશા પરમાનંદ ને જ્ઞાનનું પૂર્ણ શુદ્ધ થવું, જ્ઞાનનું પૂર્ણ શુદ્ધ થવું, એકરૂપ થવું, આનંદનું એકરૂપ થવું, પૂર્ણ વીર્યની પૂર્ણતા થવી, એવી શુદ્ધની પૂર્ણતા થવી, એનું નામ મોક્ષ. એનું નામ સર્વ કર્મ કલંક રહિત દશા. કલંક રહિત દશા અને નિષ્કલંક પૂર્ણ દશાની પ્રાપ્તિ. સમજાય શું? કઈ એનું નામ સાધ્ય સિદ્ધ દશા.
સાધ્ય, સાધવા યોગ, સિદ્ધ દશા, મોક્ષ દશા. કેમ પમાય? સાધકત્વ અધિગમ. શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત છે. શુદ્ધ જીવ જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાનનો અનુભવ, એ જ્ઞાન સ્વરૂપનો અનુભવ, એમાં ભેગું રહેલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. જ્ઞાન સ્વરૂપ આત્મા, એનું જ્ઞાન રૂપ શ્રદ્ધારૂપ જ્ઞાનનું પરિણમન તે સમ્યક દર્શન. સમજાય છે કાંઈ? રાગની અહીં વાત નહીં. રાગ તો બંધનનું કારણ, એ કઈ મોક્ષનો માર્ગ. જ્ઞાન સ્વરૂપ જે સર્વજ્ઞ શક્તિ સ્વરૂપ આત્મા, એવા સર્વજ્ઞ સ્વભાવી આત્માનું જ્ઞાન રૂપે શ્રદ્ધામાં જ્ઞાન રૂપે પરિણમન થવું, એનું નામ સમ્યક દર્શન છે. સમજાણું કાંઈ? શુદ્ધ જ્ઞાન મૂર્તિ આત્મા છે. એ પુણ્ય પાપના વિકલ્પ અને શરીર કર્મથી રહિત તત્વ છે. એવા તત્વનું જ્ઞાન રૂપ તત્વ જે આત્મા છે, એનું જ્ઞાન રૂપ સમ્યક દર્શન. એવા શુદ્ધ જ્ઞાનનું નિર્વિકલ્પ રૂપે પરિણમવું જ્ઞાનનું, એનું નામ અનુભવ ગર્ભિતમાં સમ્યક દર્શન દશા કહેવામાં આવે. સમજાય છે કાંઈ? અનુભવ ગર્ભિત કીધું અહીં છે. અનુભવમાં હોય છે એમ કીધું. ઓલામાં અનુભવ વિના હોય નહીં એમ કીધું. બીજી ભાષા કહીએ તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા વસ્તુ જ્ઞાન સિદ્ધ ઘન છે. એના અનુભવ એટલે એનો જ્ઞાનનો અનુભવ. એ જ્ઞાનનો અનુભવ એટલે કે જ્ઞાનની સમ્યક પ્રતીતિ, એ જ્ઞાનનું સમ્યક જ્ઞાન, એ જ્ઞાનનું સ્વરૂપ રમણ, એ ત્રણેય જ્ઞાનની દશા છે. એ અનુભવની દશા ત્રણ છે એમ કેવું છે. સમજાણું કાંઈ? શરીર કર્મ ને એ તો ભિન્ન રહી ગયા. રહ્યા અંદર પુણ્ય નો વિકલ્પ રાગ, એ પણ ભિન્ન તત્વ આશ્રવ તત્વમાં ગયું. રહ્યું ચૈતન તત્વ જ્ઞાયક મૂર્તિ શુદ્ધ. એ શુદ્ધ સ્વભાવની અંતરમાં સ્વભાવનો અનુભવ, સ્વભાવ સન્મુખનો સ્વભાવનો અનુભવ, એનો અર્થ કે જ્ઞાનનો અનુભવ, એનો અર્થ કે જ્ઞાનનું સમ્યક દર્શન રૂપ પરિણમન, જ્ઞાન સ્વરૂપનું સમ્યક જ્ઞાન રૂપ પરિણમન, જ્ઞાન સ્વરૂપનું સ્વરૂપ આચરણ રૂપ જ્ઞાનનું સ્થિરતારૂપ પરિણમન. એ અનુભવ ગર્ભિતમાં ત્રણ દશા આવે. સમજાણું કાંઈ? સાધકત્વ અધિગમ્ય શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત હૈ. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એને અંતર્મુખની શક્તિના વિકાસની, જે શક્તિનો વિકાસ અંશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયો, એ શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયો. રાગનું પ્રગટ થવું એ આ તો વિકાર ને બંધમાં જાય છે, એ કઈ માર્ગમાં છે નહીં. સમજાય છે કાંઈ? અહીં વાતે ક્યાં છે કર્મ ફર્મ ની? કર્મ હતા કે એમાં તો પહેલી વાત ના પાડી. એમાં કર્મ નથી, એમાં વિકાર પુણ્ય પાપ નો વિકલ્પ વસ્તુમાં નથી. શું કીધું? આત્મા કહીએ એમાં પુણ્ય પાપના વિકલ્પ રાગ નથી, એમાં કર્મ ન શરીર નથી. એ તો વસ્તુ પૂર્ણ જ્ઞાન ઘન સત્વ છે. એ સત્વની શક્તિનું સમ્યક દર્શન રૂપ જ્ઞાન સ્વરૂપ છે. એટલે સમ્યક દર્શનનું જ્ઞાન રૂપે પરિણમન, સમ્યક જ્ઞાનનું એ જ્ઞાન રૂપે પરિણમન, સમ્યક જ્ઞાન સ્વરૂપનું સમ્યક જ્ઞાન રૂપે સ્થિરતાનું પરિણમન, એ અનુભવ ગર્ભિતમાં ત્રણેય નિર્વિકલ્પ દશા આવે. અહીંથી મોક્ષ માર્ગ શરૂ થાય છે.
સમજાણું કાંઈ? એ સંબર નિદ્રા શરૂ થઈ. મોક્ષ તે સાધ્ય છે અને આ એનો ઉપાય નામ સાધન છે. તેથી કહ્યું ને સાધક ત્વમ, એમ કીધું ને, સાધક પણ અધિગમ્યમ પ્રાપ્ત કરીને પરિણમો છે આત્મા. સાધક ત્વમ પણ અધિગમ્યમ પરિણમો છે આત્મા. સમજાણું કાંઈ? શું કીધું? સાધક ત્વમ અધિગમ્ય, સાધક પણ પરિણમો છે આત્મા. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ, ચૈતન એકનું સત્વ, એને સાધકપણું પરિણમ્યું છે. એ દ્રવ્ય પોતે, સ્વદ્રવ્ય પોતે સમ્યક દર્શન જ્ઞાને ચારિત્રના અનુભવ ગર્ભિતના પરિણમપણે પરિણમવું, એ આત્મા પોતે સાધકપણે પરિણમો. અહીં તો બે આમાં નથી ને, પહેલામાં લીધું તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ એક જ્ઞાનના બે ભાગ સી રીતે, ઉપાય અને ઉપે એકના બે સી રીતે, એમાંથી આ સાધક ઉપાડ્યું છે. સમજાણું કાંઈ? એક ભગવાન આત્મા એકલો, શરીર વાણી કર્મ રહિત ને પુણ્ય પાપના રાગ રહિત, એવું જ્ઞાનનું ચૈતન મૂર્તિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. એક રૂપના બે પ્રકાર છે કે એક ઉપાય પણ થાય ને એક ઉપેય પણ પરિણમે. ઉપેય સમજાણું? ઉપેય એટલે હું ના, ઠીક છે, કીધું ઠીક છે, પણ પાછું શું કરે? ઉપેયના પૂર્ણ દશાની પ્રાપ્તિ. સાધ એટલે પૂર્ણ દશાની પ્રાપ્તિ, અને સાધકપણું એટલે એ જ જ્ઞાન સ્વરૂપે ભગવાન આનંદ સ્વરૂપે આત્મા, એનું સાધકપણે અપૂર્ણપણે શુદ્ધતાનું પરિણમવું, એનું નામ અહીંયા મોક્ષનો માર્ગ ને ઉપાય કહેવામાં આવે. સમજાણું કાંઈ? ઉસરૂ પરિણમાય આત્મા ऐसा होकर लो. સાધક પણ અંગીકાર કર્યું છે, અંગીકાર કર્યું એટલે પરિણમો છે. સમજાણું? આમાં પોતે આખી ચીજ જ્ઞાનની મૂર્તિ, આનંદની મૂર્તિ, અણાકુર શાંત રસનું સ્વરૂપ, એ પોતે અંતર્મુખ દ્રષ્ટિ કરીને પોતે અધિગમ્યમ આત્મા પોતે શુદ્ધ જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમન થાય. એ આત્મા પોતે સાધકપણે પરિણમો અંગીકાર કર્યો. એનો અર્થ થયો કે પુણ્યનો ભાવ જે વ્યવહાર છે, સમજાય છે, એ સાધકપણે એમાં સાધકપણું છે નહીં, પણ ક્યાં કયું છે ગણિત ને ગણિત પંચાશી કાર્ય કહ્યું ને, સાધક ને સાજ ને આમ કહ્યું બધી વાત. એ બધું ભિન્ન સાધનો અર્થોનો વિકલ્પ પૂછ્યો છે. એની ભૂમિકા યુગનું ગણિત નિમિત્ત કહેવામાં. આ વસ્તુ તો આ છે. સમજાણું કાંઈ? और कैसे हैं वे? એટલે કોણ વે? ત્રણ દર્શન જ્ઞાન ચારિત્ર. એ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિ સ્વયંથી. એ જે કોઈ ચેતના એ સર્વસ્વ जिसका જેવો. શું કીધું? જે આત્મા અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જો નિર્વિકલ્પ અરાગી પર્યાય, જેને અહીંયા શુદ્ધ અનુભવ ગર્ભિત કયા છે, એ શું ચીજ છે કે ચેतना सर्वस्व जिसका है, जीव द्रव्य के अनुरूप कोई विकल्प नहीं. એટલે એ ચૈતન સ્વરૂપ જે શુદ્ધ, એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિનું પરિણમું, એ ચેતના એ સર્વસ્વ जिसका. એમાં ચેતના નો જ પર્યાય બધો છે, રાગનો વિકલ્પનો કઈ છે. સમજાણું કાંઈ? ચેतना है सर्व जिसका ऐसा जीव द्रव्य.
શું કીધું? કેવો છે મોક્ષ માર્ગ? अनुभव गर्भित सम्यक दर्शन ज्ञान के चेतना है सर्वस्व जिसका एवो जीव द्रव्य जीव द्रव्य શું છે કે જેમાં સર્વસ્વ ચેતના જ છે એનો અનુભવ, એ ચેતનાનો અનુભવ એમ કેવું છે. ચેતનાનો અનુભવ એટલે જ્ઞાનનો અનુભવ, એનું જ્ઞાનનું સંકેત, જ્ઞાનનું જ્ઞાન ને જ્ઞાનની તીર્થતા. બરાબર કો સમજાય છે આમાં કાંઈ? પુસ્તક લઈ ગયા છે કે નહીં મોરબી? સમજવાય? હા પાડવા મુશ્કેલ પડે. હું કર વાંચ્યું ન પડ્યું હોય ને. ક્યાં ગયા ફૂલચંદ ગયા? સમજાણવામાં જ્ઞાનમય નિજ ભાવમય ભૂમિ સંયંતી કે ભાઈ છે કે આ જે મોક્ષ માર્ગ કયો એ શું છે કે ચેતના જેનું સર્વસ્વ એવો ભગવાન આત્મા, એનું જ આ પરિણામ ને એમાં ચેતના જ એકલી આવી. એમ સમજાણું કાંઈ? એકલું સર્વસ્વ ચેતના જાણવું દેખવું સ્વરૂપ ભગવાન જીવ દ્રવ્ય, એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતામાં ચેતનાનો જ અંશ પરિણમો છે. શુદ્ધ શક્તિ રૂપે જે ચેતના છે, શક્તિ રૂપે એવું જે જીવ દ્રવ્ય એ જ વર્તમાન અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અનુભવ ગર્ભિત ચેતનાની જ પર્યાય રૂપે પરિણમો છે. સમજાય છે કાંઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 266માં કળશનો પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.